શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી કે ભાઈ રાજુલા જાફરાબાદમાં ઓવરલોડિંગ ટ્રકો તેમજ મીઠાના ઓવરલોડ ટ્રકો તેમજ કાકરીના ઓવરલોડ ટ્રકો ચાલી રહ્યા છે. તંત્ર દ્વારા તેમની કાર્યવાહી કરવામાં આવે જેથી કરી સ્થાનિક લોકોનો જે ઉગ્ર રોષ હતો કે ભાઈ આ કાર્યવાહી છે અવારનવાર બનાવ બને છે, કેમ કે આરટીઓના નિયમોનું કોઈ પાલન કરવામાં નથી આવતું. ટ્રકોમાં નથી નંબર પ્લેટ હોતી કે નથી કોઈ પણ જાતના નીતિ નિયમો નેવે મૂકી છે. અને સામાન્ય જનતા છે, સામાન્ય જનતા ખેડૂતો કે મજૂર વર્ગ હોય એમને દંડ આપવામાં આવે છે અને બીજા નંબરમાં એમને રોકાવી ઊભા રાખી અને પોતાની પાવતી આપી અને અધિકારીઓ છે એ એમને દંડ આપી છે. તો મોટા માથાઓ છે, મોટા માથાઓના ટ્રકો ચાલી રહ્યા છે, તો એને કેમ તંત્રની કેમ મિલીભગત નીચે ચાલી રહ્યા છે કે પછી તંત્રની એવી એક નીતિ છે કે એકને ગોળ અને એકને ખોળ એ નીતિ અપનાવી રહ્યા છે કે આ મિસ્ટર ઇન્ડિયાની જેમ કોઈ ટ્રકો ગાયબ થઈ રહ્યા છે એવો આ ભેદક સવાલ રહ્યો છે. અને આ તાત્કાલિક આ ટ્રકોને એકદમ દંડ આપવામાં આવે અને જિલ્લા ટ્રાફિક અધિકારી તેમજ આરટીઓ અધિકારી તેમજ ખાણ ખનીજના અધિકારીઓ રાજુલામાં આટા મારી રહ્યા છે. તો તે કેમને તંત્ર જે કાંઈ ટ્રકો છે કેમ રાત્રિ દરમિયાન જે ટ્રકો ચાલે છે તેમને એમને કેમ બતાતા નથી કે મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ થઈ જાય છે એવો ભેદક સવાલ છે. જો તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો મારા દ્વારા પૂછપરછ રજૂઆત કરી અને હાઈકોર્ટમાં દ્વારા ખવડાવવામાં આવે છે. હું થોડા સમયમાં પીઆઈએલ દાખલ કરીશ.